બાળકો કેમ છો બધા? ચલો બીજી એક ગેમ રમી છે તમારે. હવે ભાઈ ગેમમાં સરસ મજાના કાર્ડ છે. શું છે? હવે કાર્ડ છે અલગ અલગ પ્રકારના. એ કાર્ડમાં 5 થી 6 ચિત્રો આપેલા છે. શું આપેલા છે? 5 થી 6 ચિત્રો આપેલા છે. એમાં 5 ચિત્રો છે ને એ કોઈ પેટર્નને અનુસરતા હશે. દાખલા તરીકે બધા ચિત્રોમાં 5 શાકભાજી હોય. ક્યાંક રીંગણા આપેલા હોય, ક્યાંક ટમેટા આપેલા હોય, ક્યાંક બટાકા આપેલા હોય, બરોબર છે, ક્યાંક ગુવાર આપેલો હોય, અને બીજું એક ચિત્ર મૂકેલું હોય તો કે કેળાનું. તો અલગ કોણ પડે? કારણ કે બાકીની 5 શાકભાજી હોય તો એક ફળ આપી દીધું હોય, બરોબર છે. દાખલા તરીકે બીજું એક ચિત્ર હોય એમાં સમર્થને મૂક્યો હોય, શનિને મૂક્યો હોય, રવિને મૂક્યો હોય, દેવરાજને મૂક્યો હોય અને સંગીતાને મૂકી હોય તો અલગ કોણ પડે? કેમ સંગીતા અલગ પડે? કારણ કે એ છોકરી છે, બાકી બધા છોકરા હોય. તો આવી સરસ મજાની એક ગેમ રમી છે ભાઈ. આ બાજુ અમારા શનિભાઈ ડોન ઊભા છે. કોણ? શનિભાઈ એક કાર્ડ લઈ લો ભાઈ. કાર્ડ લઈ લો ઉપરથી ત્યાંથી. ચલો શનિભાઈએ આ સરસ મજાનું કાર્ડ લીધું. દેખાય તમને બધાને ભાઈ? શનિભાઈ બધાની સામે રાખો. ચલો આ કાર્ડ તમને દેખાય? એ કાર્ડમાં કોઈ વસ્તુ અલગ છે જેને આપણે નિશાની કરવાની. કોઈએ બોલવાનું નથી. તમે બોલશો બધાને ખબર પડી જાય. શનિભાઈએ સરસ મજાનું કાર્ડ રાખ્યું છે. આ કાર્ડમાં એક વસ્તુ અલગ છે, એ તમારે બોલવાની છે. ચલો જે બોલશે એને આપણે તાળીઓથી વધાવશું, બરોબર છે. તો આમાંથી અમનભાઈ, રીચ. વાહ ભાઈ વાહ, તમને રીચ દેખાય ચિત્રમાં? કેમ ભાઈ રીચ અલગ પડે ચિત્રમાં? બાકી બધાય શું છે જુઓ તો? વેરી ગુડ. બાકી બધાય દરિયામાં. જો મગર દેખાય તમને? માછલી દેખાય? કાચબો દેખાય? વેલ માછલી દેખાય? એ બધા ક્યાં રહેતા હોય? પાણીમાં અથવા દરિયામાં રહેતા હોય. પણ રીચને દરિયામાં નાખો તો એ દરિયામાં રહી શકે? એ ડૂબી જાય. એ દરિયામાં જીવી શકે નહીં. સરસ, વેરી ગુડ. ચલો હવે બીજું એક કાર્ડ આવી ગયું. દેખાય તમને? હવે ભાઈ શનિભાઈ એક સરસ મજાનું કાર્ડ લઈને ઊભા દેખાય. હવે આ કાર્ડમાં એક વસ્તુ અલગ પડે છે. જુદું કોણ? ચલો કોણ મને જવાબ આપશે ભાઈ? સમર્થભાઈ બોલો ને ભાઈ. કેમ છોકરી અલગ પડે સમર્થભાઈ? વેરી ગુડ. કાર્ડમાં બધા છોકરા છે, એક છોકરી અલગ પડે. તાળીઓ પાડજો ભાઈ બધાય. વેરી ગુડ. શનિભાઈના હાથમાં એક સરસ મજાનું બીજું કાર્ડ આવી ગયું. દેખાય બધાને? કાર્ડમાં તમને ઘણી વસ્તુઓ દેખાય છે. ચલો કઈ વસ્તુ અલગ પડશે? એજભાઈ બોલો તો બેટા. કેમ કરવત અલગ પડશે એજભાઈ? હે? એટલે બીજો બધો નિશાળનો સામાન છે. નિશાળમાં તમે લઈ જાઓ ને, બુક, પેન્સિલ, દફતર અને હંસો. કરવત કોઈ દી નિશાળે લઈ જવાય? તો સાહેબ ખીજાય. કરવત નિશાળે લઈ જવાય નહીં. એટલે કરવત અલગ પડશે. શનિભાઈ કાર્ડ ફેરવો હવે. વેરી ગુડ. જો બીજું નવું ચિત્ર આવી ગયું. દેખાય બધાને? ચલો આમાં કઈ વસ્તુ અલગ પડે ભાઈ? ઊભા ના થાઓ, બેસી જાઓ બેટા. નવો વિદ્યાર્થી લઈએ આપણે. રુદ્રભાઈ કઈ વસ્તુ અલગ પડે આમાં? હે? પેટી નહીં બેટા. કેવલભાઈ, કેમ કેવલભાઈ ટબ આ ચિત્રમાં અલગ પડે છે? ટબ કેમ અલગ પડે? ચલો વિચારો. ચલો ચલો બોલો બોલો. કોણ બોલશે ભાઈ? ટબ અલગ પડે છે. આર્યનભાઈ? ઓકે વેરી ગુડ. બાકી બધું લાકડામાંથી બનેલું છે. જુઓ તો ટબ, આ લાકડાનું મોટું ટબ બનાવેલું છે. દેખાય? પછી પેટી છે, ખુરશી લાકડાની બનેલી છે અને નિસરણી લાકડાની બનેલી છે. જ્યારે નાવાનું જે ટબ આવે ને પ્લાસ્ટિકનું છે, એ અલગ પડશે. એ લાકડામાંથી બનેલું છે નહીં. તાળીઓ પાડજો ભાઈ બધા. હાલો ને. ચલો હવે એ કાર્ડ શેનું છે ભાઈ? તો આમાં જુઓ
સરસ મજાનું કમ્પ્યુટર છે, ફ્રીજ છે, ટીવી છે, પછી નીચે નાની ટીવી છે અને બાજુમાં એક પાણી ભરેલી ડોલ પડી. ચલો આમાં અલગ કોણ પડશે? ડોલ. કેમ ભાઈ ડોલ અલગ પડે? બાકી બધી લાઇટથી ચાલતી વસ્તુ છે. લાઇટ હોય તો ચાલે ને? ટીવી હોય તો લાઇટથી ચાલુ થાય, ફ્રીજ હોય તો લાઇટની જરૂર પડે, એલઈડી હોય તો લાઇટની જરૂર પડે, કમ્પ્યુટર ચલાવવા માટે લાઇટની જરૂર પડે, પણ ડોલમાં પાણી ભરવા માટે લાઇટની જરૂર પડે નહીં, એટલે ડોલ અલગ પડશે. આવી ગયું, ધ્યાન આપજો. ચલો ભાઈ, કારમાં જુઓ તમે, એક મોટરસાઇકલ છે, પછી કાર છે, એરોપ્લેન છે, રિક્ષા છે અને બસ છે. ચલો અલગ કયું પડશે કુલદીપભાઈ? કઈ? પ્લેન, વિમાન. કેમ અલગ પડશે વિમાન? વેરી ગુડ. એ આકાશમાં ઉડતું હોય ને બાકી બધું જમીન ઉપર ચાલશે, એટલે વિમાન આકાશમાં ઉડે એટલે વિમાન કેવું પડશે ભાઈ? અલગ પડશે. તાળીઓ પાડજો ભાઈ, તમે બહુ સરસ મજાના જવાબ આવ્યા.